નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો ગણિતનો શિક્ષક મયુર સર. જ્ઞાન વિદ્યાપીઠમાં તમારું હાર્દિક સ્વાગત છે. હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌ પ્રથમ તમારે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે અને બાજુમાં એક બેલ આઇકોન દેખાતું હશે, બેલ આઇકોન ઉપર ક્લિક કરો જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો. જ્ઞાન વિદ્યાપીઠ ચેનલ તરફથી તમને બધાને દ્વિતીય સત્ર જે પ્રારંભ થઈ રહ્યું છે એની હાર્દિક શુભકામના. આજે આપણે શું જોવાના છીએ? આજે આપણે ધોરણ 8નું દ્વિતીય સત્રનું પ્રથમ ચેપ્ટર જેનું નામ છે બેઝિક પદાવલીઓ અને નિત્યસમ, તેના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. અને આ વિડીયોની અંદર આજે આપણે પદાવલી કોને કહેવાય, પદાવલીના પ્રકાર કેટલા છે અને ઉદાહરણ 1 અને ઉદાહરણ 2 જોશું. વધારે વાત ન કરતા ચાલો આપણે આજે આ ચેપ્ટર શરૂ કરીએ. અને હજી સુધી જો તમે જ્ઞાન વિદ્યાપીઠને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરવાની છે. અમારી વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર આ બધી ચેનલો સાથે જોડાવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી હશે વિડીયોના. એ લિંક ઉપર ક્લિક કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપ સાથે જોડાઈ જાઓ. તેમાં પણ તમને વિડીયોની અપડેટ મળતી રહેશે. ચાલો, ધોરણ 8 ગણિત, બેઝિક પદાવલીઓ અને નિત્યસમ. શું છે બેઝિક પદાવલીઓ અને નિત્યસમ? આ ચેપ્ટર આપણે આમ જોઈએ તો ધોરણ 6 માં સ્ટાર્ટ થયું હતું, બીજ ગણિત. એ બીજ ગણિતનું જ આ વર્ઝન છે જે ધીરે ધીરે હવે તમારે વધતું જાય છે. ધોરણ 6 માં બીજ ગણિત સમજાતા, અત્યાર સુધી તમે જે ગણિત ભણતા હતા ધોરણ 6 પહેલા, એમાં ક્યાંય એબીસીડી નહોતી આવતી. બીજ ગણિતમાં તમે થોડીક એબીસીડી ઉમેરી કે ભાઈ ચલ પદ કોને કહેવાય, અચલ પદ કોને કહેવાય. એના પછી એના સરવાળા બાદ બાકી શીખા, એ બધું ધોરણ 7 માં શીખા. હવે એને આગળ કેવી રીતે શીખવાનું છે એ આપણે આ ચેપ્ટરની અંદર જોવાનું છે. તો શરૂ કરીએ. સૌથી પહેલો આપણો પ્રશ્ન છે કે પદાવલી એટલે શું, કે પદાવલી કહેવાય કોને? આ બેઝિક પદાવલીઓ અને નિત્યસમ જે ચેપ્ટરનું નામ છે એમાં જે પદાવલી કીધું છે એ પદાવલી છે શું, પદાવલીની રચના કેવી રીતે થાય? તો પદાવલીની રચના થાય ચલ અને અચલ પદોથી પદાવલી રચી શકાય છે. મતલબ કે કોઈ પણ પદાવલીની રચનામાં તમને કેવા પદો જોવા મળે? તમને ચલ અને અચલ પદો જોવા મળે. હવે ચલ કોને કહેવાય આપણે એની જોઈએ માહિતી. ચલ એટલે શું? ચલ એટલે કે જેની કિંમત નક્કી ન કરી શકાય, ચલની કિંમત નક્કી ન કરી શકાય. એની જગ્યાએ કોઈ પણ એ હોય, બી હોય, સી હોય, એ ટુ ઝેડ કોઈ પણ તમે આલ્ફાબેટ યુઝ કરી શકો, એને કહેવાય ચલ. મતલબ કે એની કિંમત નક્કી નથી, એને ઇંગ્લિશમાં વેરિયેબલ કહીએ. અચલ પદ કોને કહેવાય? અચલ પદ એટલે એવું પદ કે જે કોન્સ્ટન્ટ છે, એની વેલ્યુ પહેલેથી ફિક્સ છે, નક્કી છે. લાઈક છે 9 છે તો 9 ની વેલ્યુ ફિક્સ જ છે 9, આપણે એમાં કઈ ફેરફાર કરી શકીએ નહીં. તો 9 છે એ અચળ પદ છે, 10 છે અચળ પદ છે. એટલે કોઈ પણ સંખ્યા છે અચળ છે કારણ કે એની કિંમત કેવી છે બાળ મિત્રો? ફિક્સ છે. પરંતુ ચલ છે એની કિંમત નક્કી હોતી નથી. આપણે ગોતતા હતા એમની કિંમત શોધો, એની કિંમત શોધો. ધોરણ 6 માં બીજ ગણિતમાં તમને યાદ હશે કે આપણે દિવાસળીનો ઉપયોગ કરતા હતા અને એક n બનતો હોય 3 દિવાસળીએ તો 5n બનાવવા માટે કેટલી દિવાસળીઓ જોઈએ, n બનાવવા માટે કેટલી દિવાસળીઓ જોઈએ. ત્યારે આપણે ચલ અને અચલ પદની વેલ્યુ સમજી હતી. આગળ પદોનો સરવાળો કરીને પણ પદાવલી બનાવી શકાય છે. તમારી પાસે કોઈ ચલ છે, કોઈ અચલ પદ છે, એનો સરવાળો કરીને પણ તમે પદાવલી બનાવી શકો છો. કેવી રીતે? લાઈક મારી પાસે કોઈ ચલ પદ છે, સમજો કે મારી પાસે બી છે અને એક અચલ પદ છે 8. આ બેનો હું કરી નાખું સરવાળો b + 8, તો આ શું બની ગયું? પદાવલી બની ગઈ. એવું કઈ જરૂરી નથી કે ચલ અને અચલ જ હોય, બે ચલ પદ હોય. એક્ઝામ્પલ લઈએ કે એક એ છે, આ પણ ચલ છે, આની કિંમત નક્કી નથી કારણ કે એ છે, એની કિંમત આપણને ખબર નથી. બીજો ચલ છે બી, બીની પણ કિંમત આપણને ખબર નથી અને બંનેનો સરવાળો કરીએ, આ પણ શું બની ગયું? પદાવલી બની ગઈ. તો આવી રીતે પણ પદાવલીની રચના થઈ શકે છે. કોઈ ચલ દ્વારા પણ પદાવલીની રચના થઈ શકે છે. આગળ જોઈએ.
સમાન ચલ ધરાવતા અને તે ચલોની સમાન ઘાત ધરાવતા પદોને સજાતીય પદો કહેવાય. આગળના ધોરણમાં આપણે જોયું સજાતીય પદો કોને કહેવાય અને વિજાતીય પદો કોને કહેવાય. સમાન ચલ હોય તો એને કહેવાય, સમાન ચલ ધરાવતા જે પણ પદો હોય એને સજાતીય પદ કહેવાય. મતલબ એમાં ચલ સમાન હોવા જોઈએ, વેરિયેબલ કેવા હોવા જોઈએ? સમાન. ઉદાહરણ તરીકે આપણે લઈએ કે અહીંયા આપ્યું છે 4a અને અહીંયા આપ્યું છે બીજું એક આપ્યું છે આપણને 8a. આ બેને હું સજાતીય કહી શકું? યસ, ઓફકોર્સ કહી શકો તમે આને સજાતીય, કારણ કે આમાં પણ ચલ કેવો છે? a. આમાં પણ ચલ કેવો છે? a. પણ જો અહીંયા તમને આપેલું હોય -b, આ બેને તમે સજાતીય પદ કહી શકો નહીં. કેમ? આમાં ચલ a છે ને આમાં ચલ b છે, બંનેમાં ચલ અલગ છે, તો એ સજાતીય પદ નહીં કહેવાય. સજાતીય પદ કોને કહેવાય? ચલ કેવો હોવો જોઈએ? સમાન. અને પછી હજી કંઈક લખ્યું છે. શું લખ્યું છે? ચલોની સમાન ઘાત હોવી જોઈએ. ઘાતે કેવી હોવી જોઈએ? સમાન. મતલબ કે અહીંયા ચલની એક જ ઘાત છે તો અહીંયા પણ ઘાત કેવી છે? 1. તો આને આપણે સજાતીય પદ કહીએ. લાઈક અહીંયા આપણને આપ્યું હોય a² અને અહીંયા આપ્યું છે -8b². આમાં તો ચલ જ અલગ છે તો એ સજાતીય પદ નહીં થાય. પણ અહીંયા આપણને આપ્યું છે -4a². તો જુઓ, ચલે સરખો છે અને ચલની ઘાતે કેવી છે? સરખી. ચલે સરખો છે અને ચલની ઘાત પણ સરખી છે, એટલે આપણે આ બંનેને કેવા પદ કહી શકીએ? સજાતીય પદો કહી શકીએ, જે આપણે આગળના ધોરણમાં ઓલરેડી ભણી જ ગયા છીએ. એના પછી વાત કરીએ, સજાતીય પદોમાં સહગુણક સમાન હોવા જરૂરી નથી. સજાતીય પદોમાં સહગુણક સમાન હોવા જરૂરી નથી. જો મેં આ બેને સજાતીય પદ કીધા, બેયમાં સહગુણક. પહેલા તો સહગુણક કોને કહેવાય? સહગુણક એટલે કે ચલ સાથે જે અચળ પદ જોડાયેલું છે ગુણાકારમાં, એને સહગુણક કહેવાય. આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ હોય. આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ હોય. આનો મતલબ થાય 4 ગુણ્યા a. 4 ગુણ્યા a. તો આ a નો સહગુણક કોણ છે? 4. હવે સજાતીય પદ માટે સહગુણક સમાન હોવા જરૂરી નથી. સમાન હોવા જરૂરી નથી મતલબ કે આ બે સજાતીય પદ છે, પછી ભલે ને સહગુણક અહીંયા 4 હોય ને અહીંયા 8 હોય, ચાલે. ચલ સમાન હોવા જોઈએ અને ચલની ઘાત સમાન હોવી જોઈએ. બાકી સહગુણક સરખા નહીં હોય તો ચાલશે. હવે તમને સમજાણું પદાવલી કોને કહેવાય? પદાવલી એટલે શું? પદાવલીની રચના કેવી રીતે થાય? કે પદાવલી ચલ અને અચલ દ્વારા રચી શકાય, એ પદોના સરવાળા દ્વારા રચી શકાય, સજાતીય પદો દ્વારા રચી શકાય, અને સજાતીય પદોમાં સહગુણક સરખા હોવા જરૂરી નથી. આ વસ્તુ આપણે પદાવલીમાં જોઈ. હવે આગળ જોઈએ પદાવલીના પ્રકાર. કેટલા પ્રકારની પદાવલી હોઈ શકે? પદાવલીના પ્રકાર તમે ઓલરેડી ભણી ગયા છો. પદાવલી 3 પ્રકારની હોય: એકપદી, દ્વિપદી અને ત્રિપદી. કેટલા પ્રકારની પદાવલી હોય? 3 પ્રકારની: એકપદી, દ્વિપદી અને ત્રિપદી. સર ભણી ગયા પણ અમને યાદ નથી. ચાલો રિવાઇઝ કરાવી દઉં તમને. એકપદી કોને કહેવાય? એક પદ ધરાવતી પદાવલીને એકપદી કહે છે. એકપદી કોને કહેવાય? તો કે એક પદ ધરાવતી પદાવલીને એકપદી કહે છે. એમાં એક જ પદ હોય, એમાં એકથી વધારે પદ ન હોય. કેવી રીતે? જો અહીં ઉદાહરણ આપ્યું, આ 4a છે, આ બે વચ્ચે ગુણાકારનો ભલે સંબંધ હોય પણ આ એક જ પદ કહેવાશે, આમાં બીજું કોઈ નથી. એવી રીતે a અને b, આમાં ચલ 2 છે પરંતુ આ પદ એક જ છે. આમાં સરવાળો કે બાદબાકી કરીને બીજું પદ આપ્યું હોત ને તો આને એકપદી ન કહેવાય. ચલ ભલે 2 રહ્યા, ચલના આધારે એકપદી દ્વિપદી નથી કે સર આમાં તો 2 ચલ છે તો આ દ્વિપદી નો થાય. નહીં, ચલ સાથે કે સહગુણક સાથે એને લેવા દેવા નથી. વચ્ચે ગુણાકાર છે તો આ એક જ પદ કહેવાશે. એવી રીતે જો અહીંયા 3 આપ્યા, 7ab, પણ વચ્ચે કઈ નિશાની નથી, એનો મતલબ કે ગુણાકાર છે, અને જો ગુણાકાર છે એટલે એ છે એકપદી. સમજાણું? એક પદીમાં એક જ પદ આવેલું હોય છે. તો દ્વિપદી કોને કહેવાય? તો કે 2 પદ ધરાવતી પદાવલીને
દ્વિપદી કહે છે. એકપદીમાં એક પદ હતું, દ્વિપદીમાં બે પદ. જો કેવી રીતે, 4a પ્લસ ab, આ 4a એક પદ છે, ab બીજું પદ છે, અને બંનેને સરવાળાથી જોઈન્ટ કર્યું છે. એટલે આખા સમીકરણની અંદર કુલ કેટલા પદ છે? બે. કેટલા પદ છે? બે. બે પદ છે એટલા માટે આપણે આને કહી શકીએ દ્વિપદી. એવું જ એક બીજું ઉદાહરણ છે અહીંયા, 7ab અને b, આ બે પદ વચ્ચે સરવાળાની નિશાની છે એટલે આને કહેવાશે દ્વિપદી. એવી રીતે ત્રિપદી કોને કહેવાશે? જે પદાવલીમાં ત્રણ પદ છે, જે પદાવલીની અંદર ત્રણ પદ છે એવી પદાવલીને ત્રિપદી કહે છે. જોઈએ ઉદાહરણ કે કોને ત્રિપદી કહેવાય. અહીંયા જુઓ, અહીંયા ત્રણ પદ આપ્યા, 4a, ab અને 7ab. કેટલા પદ આપ્યા? કુલ 4. ત્રણ પદ આપ્યા અને એની વચ્ચે કેની નિશાની છે? સરવાળાની. તો આ જે ત્રણ પદોથી રચાણી એ પદાવલીને કેવી પદાવલી કહેવાશે? ત્રિપદી કહેવાશે. તો તમે કહેશો સર શું ત્રણ જ પદ હોય, અહીંયા ચોથું પદ ન આવી શકે? આવી શકે ને, પણ એને નામ ત્રણ સુધી જ આપ્યા છે. જો ત્રણ કરતા વધારે પદ છે, 4 છે, 5 છે, 6 છે, તો એને શું કહેવાય? જો ત્રણ કરતા વધારે છે તો એને કહેવામાં આવે બહુપદી. પછી એનું કાંઈ બીજું કોઈ નામ નથી, એને શું કહેવાય? બહુપદી. ત્રણ કરતા વધારે પછી 4 હોય, 5 હોય, 6 હોય, 7 હોય, 8 હોય, ગમે એટલા હોય, પણ એને શું કહેવાય? બહુપદી કહેવાય. તો આવી રીતે પદાવલીના પ્રકાર પડે છે. એકપદી એમાં એક પદ હોય, દ્વિપદી એમાં બે પદ હોય, ત્રિપદી એમાં ત્રણ પદ હોય, અને બહુપદી જેમાં ત્રણ કરતા વધારે હોય. જો અહીં એક્ઝામ્પલ આપ્યું છે, આ 1, 2, 3 અને 4 પદ છે, એની વચ્ચે સરવાળાની નિશાની છે, એટલે આ 4 પદ છે તો એને ત્રિપદી નહીં પરંતુ શું કહેવાશે? બહુપદી. શું કહેવાશે એને? બહુપદી. ચાલો આગળ જોઈએ. ઉદાહરણ નંબર 1. પહેલું ઉદાહરણ આપણે જોઈએ, પણ એ પહેલા હજી હું તમને એક ટકોર કરું છું. આપણે ચેનલમાં ઝડપથી સબસ્ક્રાઇબર 1000 ઉપર કરવાના છે. સબસ્ક્રાઇબર કેટલા કરવાના છે? 1000 ઉપર. અને તમારા સપોર્ટથી જ થશે. એટલે જે પણ મિત્રોએ હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો સાથે પણ સબસ્ક્રાઇબ કરાવો અને બેલ આઇકોન દબાવો, જેથી કરીને આના આવનારા જે પણ આ ચેપ્ટરના વિડીયો છે એની નોટિફિકેશન તમને તરત મળી જાય અને વિડીયો તમે જુઓ. જ્ઞાન વિદ્યાપીઠ સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ સબસ્ક્રાઇબ કરાવો અને તમે પણ સબસ્ક્રાઇબ કરો. ચાલો આગળ. ઉદાહરણ નંબર 1. ઉદાહરણ નંબર 1 માં શું કીધું છે? ટોટલ આપણને આ 1, આ 2 અને 3 પદાવલીઓ આપી છે અને એનો શું કરવાનું કીધું છે? સરવાળો. 3 પદાવલી આપી છે અને એનો સરવાળો કરવાનું કીધું છે. કાંઈ વાંધો નહીં. ત્રણેયનો સરવાળો કરવા માટે સૌથી પહેલા શું કરવાનું? જે પહેલું આપ્યું હોય, સૌથી પહેલા શું કરવાનું? જે પહેલું આપ્યું હોય ને એને એમને મૂકી દેવાનું. એને કાંઈ આપણે વધારે વિચારવાનું નથી. ચાલો પહેલું મૂકી દઈએ. 7xy પ્લસ 5yz માઇનસ 3zx. મૂકી દીધું પહેલું. હવે બીજું મૂકો ને ત્યારે ધ્યાન રાખવાનું છે. શું ધ્યાન રાખશો? સજાતીય પદો. યાદ છે આપણે હમણાં જ સમજ્યા? જો હજી નથી સમજાણું તો વિડીયોને થોડોક પાછળ લઈ જાઓ કે મેં સજાતીય પદો સમજાવ્યું ત્યારે શું કીધું હતું એ જુઓ. સજાતીય પદ જોવાનું. સૌથી પહેલા આપણે 4yz, તો yz વાળું જે હોય ને ગોતવાનું. ક્યાં છે અહીંયા yz વાળું? આ રહ્યું સર, વચ્ચે છે, તો અહીંયા મૂકો 4yz. આગળ કાંઈ નિશાની નથી, એનો મતલબ શું હોય? પ્લસ. પછી 9zx. zx વાળું ક્યાં છે? અહીંયા છે, તો એને અહીંયા મૂકો પ્લસ 9zx. પછી y વાળું. સર આમાં તો y વાળું છે જ નહીં. આમાં y વાળું છે પણ એ તો xy વાળું છે. આ તો સજાતીય કોઈ સાથે નથી થતું, તો એને અહીંયા મૂકવાની કોઈ જરૂર નથી. એને આની પાછળ મૂકી દો, -4y. સમજાણું? જો સજાતીય પદ નથી તો એને એકલું મૂકી દો. જો અહીંયા y વાળું પદ જ નહોતું કોઈ, તો એને આપણે અહીંયા 12 મૂકી દીધું. હવે ત્રીજું આવ્યું, એને કેવી રીતે લખશો? અહીંયા જોવાનું તમારે. સૌથી પહેલા xz છે, આમાં કોઈ xz વાળું છે? સર xz વાળું નથી પણ zx વાળું છે.
હવે ગુણાકારમાં 2 ગુણ્યા 3 કરો તોય 6 થાય અને 3 ગુણ્યા 2 કરો તોય 6 થાય. જવાબમાં ફેર પડે નહીં. ક્રમનો નિયમ, ક્રમ ફેરવો તો ગુણાકારમાં કોઈ વસ્તુનો ફરક પડે નહીં. તો અહીંયા xz લખું કે zx લખું કહેવાય આ જ. તો એની નીચે જ લખજો -3zx. પછી 5x, આમાં x વાળું કોઈ છે નહીં તો એને અહીંયા બારોબાર જવા દો, +5x. પછી -2xy, xy વાળું છે, હા અહીંયા રહ્યું. એની નીચે અહીંયા ત્રીજી લાઈનમાં લખો -2xy. આટલું કામ કરવાનું છે. નો સમજાણું હોય તો હજી એકવાર પેલી જે પદાવલી છે એને અહીંયા એઝ ઇટ ઇઝ રાખી દો. એમાં તમારે કોઈ જ ફેરફાર કરવાનો નથી. પેલી જે પદાવલી છે એને એઝ ઇટ ઇઝ અહીંયા જેવી રીતે મૂકેલી છે ને એવી રીતે જ મૂકી દેવાની છે. પછી શું કરવાનું? પછી બીજી પદાવલીને મૂકતા પહેલા સજાતીય પદ જોવાના. સજાતીય પદ એટલે કે સમાન ચલ હોય અને સમાન ચલની ઘાત હોય. સહગુણકનો ફરક હોય તો આપણને કોઈ વાંધો નથી. સહગુણકનો ફરક હોય તો આપણને કોઈ વાંધો નથી. ચાલો અહીંયા yz આપ્યું છે તો આમાં yz વાળું ક્યાં હતું? અહીંયા. તો એની જ નીચે મૂકો. zx આપ્યું છે તો એ zx વાળું ક્યાં છે? અહીંયા. એની જ નીચે મૂકો. 4y, અહીંયા y વાળું, સર y વાળું નથી તો સજાતીય પદ ન બને, તેને અહીંયા બાર મૂકી દો છેલ્લે. નિશાની સાથે, નિશાનીનો કોઈ ફેરફાર કરવાનો નથી. સરવાળામાં આપણે નિશાનીનો કોઈ ફેરફાર નથી કરવાનો. જે પણ નિશાની છે સહગુણકની આગળ એ જ નિશાની અહીંયા લઈ લેવાની છે. એવી રીતે આપણે અહીંયા કર્યું. હવે અહીંયા zx હતું ને અહીંયા xz છે ને અહીંયા zx છે. પણ મેં તમને કીધું એમ 3 ગુણ્યા 2 કરો કે 2 ગુણ્યા 3 કરો, જવાબ 6 જ થાય. ગુણાકારમાં ક્રમ ફરી જાય તો જવાબમાં કોઈ ફરક ન પડે. તો અહીંયા ગુણાકારમાં જ છે ને, ત્રણેય વચ્ચે આમ જ હોય. જો -3 ગુણ્યા x ગુણ્યા z. તો જો અહીંયા z આગળ લખી નાખું તો કઈ જવાબમાં ફેર પડશે નહીં. તો એ zx જ કહેવાય. એનાની નીચે મૂકી દીધું. x વાળું હતું નહીં, સજાતીય પદ જ નથી, એને બહાર મૂકી દીધું. અને xy વાળું હતું તેને આપણે અહીંયા મૂક્યું -2xy, xy ની નીચે જ. હવે સરવાળા કરવાનું શરૂ કરીએ. પ્લસ માઇનસ માઇનસ, જેને નો ખ્યાલ હોય એના માટે હું બાજુમાં લખી નાખું છું કે પ્લસ 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 થાય, માઇનસ માઇનસ એ પ્લસ થાય, પ્લસ માઇનસ માઇનસ થાય, માઇનસ પ્લસ માઇનસ થાય. ચાલો, આ પ્લસ છે, આ માઇનસ છે. પ્લસ માઇનસ શું થશે બાળ મિત્રો? માઇનસ. તો બાદ બાકી થશે. 7 માંથી 2 જાય તો કેટલા વધે? 5. સહગુણક મૂકી દીધો. ચલ એઝ ઇટ ઇઝ x અને y. અહીંયા એવું નથી કરવાનું કે xy અહીંયા છે ને xy અહીંયા છે તો ડબલ થયા, એવું નથી કરવાનું. ચલને એમને જ રાખવાનો છે. અને આમાંથી મોટા કોણ છે? 2 મોટા કે 7? 7 ની આગળ કઈ નિશાની નથી એટલે પ્લસ હોય તો આપણો જવાબ એ પ્લસ. અને પેલું પદ છે તો આપણે આગળ પ્લસ મૂકતા નથી. હવે આવ્યું અહીંયા yz પ્લસ, બંનેની સાઈન પ્લસ પ્લસ શું થશે? સરવાળો. 5 ને 4 9. yz એમને મૂકવાનું છે, એમાં કોઈ સુધારો કરવાનો નથી, ઘાત ફેરવવાની નથી, કોઈ વસ્તુ નહીં. અને નિશાની સરવાળાની, કારણ કે બંને પ્લસ જ છે. હવે અહીંયા જોઈએ અહીંયા 3 છે સર, તો કેવી રીતે કરશું? ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પહેલા આ બેનું કરી નાખવાનું. પહેલા આ બેને જ જોવાના. જ્યારે આપણી પાસે 3 પદ હોય તો વધારે નહીં, પહેલા બેનું જોવાનું. આ પ્લસ છે, આ માઇનસ છે. તો માઇનસ પ્લસ શું થશે? માઇનસ, બાદ બાકી. 9 માંથી 3 કાઢી નાખો, તમારી પાસે કેટલા વધ્યા? 6. 6 વધ્યા એટલે મેં અહીં લખ્યું 6zx. આ બેમાંથી મોટા કોણ છે? 9. પ્લસ છે તો નિશાની પ્લસ. હવે એની સાથે કોનું કરશું? માઇનસનું. -3zx. પ્લસ માઇનસ શું થાય? માઇનસ. 6 માંથી 3 જાય તો 3zx વધ્યા. મોટા કોણ? 6. નિશાની પ્લસ, તો જવાબની આગળ એ નિશાની પ્લસ. અહીંયા તો કઈ છે જ નહીં તો શું કરશું? એને એઝ ઇટ ઇઝ મૂકી દો નિશાની સાથે. -4y. અહીંયા કાંઈ નથી, એને એઝ ઇટ ઇઝ મૂકી દો નિશાની સાથે. આવી ગયો તમારો જવાબ. આટલું ઇઝી છે. ઇઝ ઇક્વલ ટુ 5xy પ્લસ 9yz પ્લસ 3zx માઇનસ 4y પ્લસ 5x.
આ થઈ ગયો ત્રણેય પદાવલીનો સરવાળો અને એનો જવાબ, આન્સર. હવે આપણે જોઈએ સેકન્ડ ઉદાહરણ. સેકન્ડ એક્ઝામ્પલ. ચાલો બીજું ઉદાહરણ આવ્યું છે અને ઉદાહરણની રકમ વાંચીએ. 7x² - 4xy પ્લસ 8y² પ્લસ 5x માઇનસ 3y. એટલે કે આ આખી એક પદાવલી છે અને આ એક આખી પદાવલી છે અને અહીંયા સરવાળો નથી કરવાનો. અહીંયા શું કીધું છે? બાદ કરો. જ્યારે પણ પદાવલીઓની બાદબાકી હોય ને ત્યારે ખૂબ ધ્યાન રાખવાનું. સરવાળામાં નિશાનીનું કોઈ ટેન્શન નથી આપણને, પરંતુ બાદબાકી આવે ને ત્યારે આપણે ખૂબ ધ્યાન રાખવાનું. શું ધ્યાન રાખવાનું સર બાદબાકી વખતે? ચાલો જોઈએ શું ધ્યાન રાખવાનું. પહેલામાં કોઈ વસ્તુનું ધ્યાન નહીં રાખવાનું. પહેલું જે સ્ટેપ આપ્યું ને એઝ ઇટ ઇઝ મૂકી જ દેવાનો. આના કાંઈ ફેરફાર નહીં કરવાનો. ચલ સહગુણક કાંઈ જોવાની જરૂર નથી. પહેલું એમને મૂકી દો. હવે બીજી પદાવલીનું સજાતીય પદ જોવાનું. સૌથી પહેલા જોવાનું આ x². તો અહીંયા x² વાળું ક્યાં છે? મૂકો. પણ સરવાળામાં આપણે શું કરતા હતા? નિશાની સાથે મૂકતા હતા. અહીંયા નિશાની સાથે નહીં મૂકીએ. શું કામ? અહીંયા શું છે? બાદબાકી. નિશાની વગર પહેલા સજાતીય પદ મૂકી દો. આ બીજું કયું આવ્યું? y² વાળું. અહીંયા છે ક્યાંય y નો વર્ગ દેખાય છે? આ રહ્યું 8y નો વર્ગ. ત્યાં મૂકી દો નીચે 4y નો વર્ગ. ત્રીજું શું આવ્યું? 6y. ક્યાંય દેખાય છે? 6y. હા ખાલી y. બીજો કોઈ ચલ ન જોઈએ. જો અહીંયા y છે પણ સાથે x છે તો ઈ નહીં. ખાલી y ક્યાં છે? અહીંયા 3y છે તો એની નીચે જ મૂકો 6y. નિશાની નહીં મૂકીએ. અને એક -3 છે, અચળ પદ છે. આમાં ક્યાંય અચળ પદ નથી, બધા ચલ વાળા છે. જો અહીંયા ચલ છે, અહીંયા ચલ, બધે ચલ છે, ક્યાંય અચળ પદ નથી. તો એને શું કરશું? અહીંયા બાર મૂકી દેવાનું. હવે નિશાની કેવી રીતે મૂકવાની? જ્યારે પણ બાદબાકી હોય ત્યારે નિશાની બદલાવી નાખવાની. અહીંયા કાંઈ નિશાની ન હોય તો એની હોય પ્લસની. અહીંયા કરી નાખો માઇનસ. અહીંયા માઇનસ છે, કરી નાખો પ્લસ. અહીંયા પ્લસ છે, કરી નાખો માઇનસ. અહીંયા માઇનસ છે, કરી નાખો પ્લસ. આવી નિશાની ફેરફાર ક્યારે કરવાનો? જ્યારે આપણને પદાવલીની બાદબાકી કીધી હોય. જો નિશાની ફેરવતા ભૂલી ગયા તો જવાબ આવશે ખોટો અને તમારી જે આ મહેનત હશે સજાતીય પદો ગોઠવવાની, તમે જે ટાઈમ બગાડ્યો છે એ વેડફાઈ જશે. એટલે નિશાનીનું ખાસ ધ્યાન રાખવાનું. હવે જોઈએ 7x² - 5x² પ્લસ માઇનસ માઇનસ 7 માંથી 5 જાય તો 2x². મોટા કોણ છે? 7. એટલે આપણો જવાબ પ્લસ જ રહેશે. અહીંયા સર કંઈ છે જ નહીં તો એને ઉતારી દો ભાઈ, એમને જ. એટ ઇઝ ઇટ. એમાં કાંઈ ફેરફાર નથી કરવાનો, જેમ છે એમ લખી નાખો. અહીંયા પ્લસ 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 8 ને 4 કેટલા થાય? 12 પ્લસ 12y નો વર્ગ. ખાલી જુઓ હું સહગુણકના જ સરવાળા કરું છું, ચલમાં કોઈ ફેરફાર નથી કરતો. જો ચલ તો એમને જેવા છે એવા જ મૂકું છું. હું ખાલી આગળના જે સહગુણક છે ને અંકો એનું જ કરું છું. અહીંયા નીચે કાંઈ નથી, એને એઝ ઇટ ઇઝ મૂકી દો. 5x માઇનસ માઇનસ પ્લસ એટલે કે 9y. મોટા કોણ? 6. આગળ માઇનસ તો નિશાની માઇનસ. અહીંયા કાંઈ નથી તો +3 એમને મૂકી દો. આ આવી ગયો આપણો જવાબ. આપણો જવાબ અહીંયા શું બન્યો? 2x² - 4xy પ્લસ 12y નો વર્ગ પ્લસ 5x - 9y પ્લસ 3. આ આવી ગયો આપણો જવાબ. આટલું ઈઝી છે સરવાળા ને બાદબાકી. પણ ઈઝી ક્યારે છે? જો તમે નિશાનીનું ધ્યાન આપો છો, તમને સજાતીય પદ સમજાય છે તો. જો સજાતીય પદ નથી સમજાણા તો મેં વિડીયોની શરૂઆતમાં જ સમજાવ્યા છે. થિયરી જોઈ લ્યો. સજાતીય પદ કોને કહેવાય? જેથી આ દાખલા તમારા માટે એકદમ ઈઝી થઈ જાય. આ ચેપ્ટર ખૂબ ઈઝી છે. પહેલા હતું અઘરું, પણ હવે તો ગવર્મેન્ટે આપણે જે સરકાર માન્ય જે બુક છે એમાં તો આપણે ચેપ્ટર રિડીમ થઈ ગયા છે, ઓછા થઈ ગયા, સ્વાધ્યાય ઓછા થઈ ગયા છે. એટલે હવે જે વૈધા છે દાખલા એ ખૂબ ઈઝી અને આવા જ છે. હવે આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં આવશું ત્યારે આના આગળના દાખલા જોશું. પણ એ પહેલાં હું તમને હજી પણ યાદ અપાવી દઉં છું કે જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ અમારી ચેનલ જ્ઞાન વિદ્યાપીઠને સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો સાથે શેર કરો. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અમારી વોટ્સઅપ, ટેલિગ્રામની લિંક હશે તો એમાં પણ જોડાઈ જાઓ, જેથી નવા નવા જે પણ વિડીયો અપલોડ થશે ને
એની લિંક અમે એમાં પણ શેર કરીએ છીએ. તે વોટ્સઅપ ગ્રુપમાં પણ અમારી સાથે જોડાઈ જાઓ, ટેલિગ્રામ સાથે જોડાઈ જાઓ, એટલે એમાં પણ તમને ઘણા બધા મટીરિયલ અમે શેર કરતા હોઈએ છીએ. આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ, આભાર.